નમસ્કાર. જો આ સિઝનમાં તમે ચણાના પાકનું વાવેતર કરવા માંગો છો તો ચણાના પાક માટે કૃષિ યુનિવર્સિટીએ કયા પ્રકારના પોષક તત્વોની ભલામણ કરેલી છે અને એ પોષક તત્વો આપવા માટે કયા પ્રકારના ખાતરો આપવા જોઈએ, કેટલા પ્રમાણમાં આપવા જોઈએ અને એ ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટે શું કરવું જોઈએ એ તમામ માહિતી આપણે મેળવી. હવે ચણાના પાકની અંદર કૃષિ યુનિવર્સિટીએ 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વોની ભલામણ કરેલી છે 1 હેક્ટરે. અને એ તત્વો આપવા માટે આપણે જુદા જુદા રાસાયણિક ખાતરો પસંદ કરી શકીએ. જેમ કે ડીએપી ને જો પસંદ કરવામાં આવે તો ડીએપી નું પ્રમાણ છે એ 1 વીઘે 15 કિલોગ્રામ જેટલું રાખી અને વાપરી શકાય. અથવા તો 20-20-0-13 અને સિંગલ સુપર ફોસ્ફેટને મિક્સ કરીને પણ વાપરી શકાય. જેમાં 20-20-0-13 નું પ્રમાણ છે એ 10 થી 15 કિલો અને સિંગલ સુપર ફોસ્ફેટનું પ્રમાણ છે એ 15 થી 20 કિલો 1 વીઘે રાખી અને વાપરી શકાય. અન્ય એક વિકલ્પની વાત કરીએ તો 12-32-16 અથવા તો 12-32-6 ને પણ વાપરી શકાય અને એનું એક પ્રમાણ છે એ 1 વીઘે 15 કિલો જેટલું રાખી અને વાપરી શકાય. હવે આ ત્રણમાંથી કોઈ પણ ખાતર આપણે પસંદ કરી અને પાયામાં આપી શકીએ. હવે પાયામાં આપેલા આ ખાતરો છે એ છોડને પૂરેપૂરા મળે, એનો કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટે આ ખાતરોની સાથે સાથે એનપીકે કન્સોર્ટિયા વાપરવું જોઈએ. આ એનપીકે કન્સોર્ટિયાની અંદર રહેલા જુદા જુદા બેક્ટેરિયા છે એ આ પોષક તત્વોને લભ્ય બનાવી અને છોડને પૂરા પાડવામાં મદદ કરે છે. તો આ એનપીકે કન્સોર્ટિયા છે એ દાણાદાર સ્વરૂપમાં આવે છે અને પાયાના ખાતરોની સાથે મિક્સ કરીને વાપરી શકાય. અને એનપીકે કન્સોર્ટિયા જો વાપરવાના હો તો પાયાના ખાતરોનો જથ્થો છે 25-30% ઘટાડીને પણ વાપરી શકાય. અને આવી રીતે મિક્સ કરીને જો ખાતરો આપવામાં આવે તો ચણાના પાકની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. આ એનપીકે કન્સોર્ટિયા છે એ કઈ કંપનીના લેવા જોઈએ અને ક્યાંથી મેળવવા એની વિશેષ માહિતીની આપણને જરૂર હોય તો આપ આપેલા નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.